નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 21 નવેમ્બર 2020થી 30 નવેમ્બર 2020 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. પ્રથમ આપણે 21/11/2020થી 23/11/2020 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈશું. તો શરૂઆત કરીએ મિત્રો, ટાઈમ ના બગડતા. ફર્સ્ટ ક્વેશ્ચન: હાથીઓના હિત માટે જીવન સમર્પિત કરનારા એલિફન્ટ મેન નામે જાણીતા થયેલા જેમનું હાલમાં નિધન થયું તે કોણ છે? કર્ણાટકના અજય દેસાઈ. બાળકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા કોડિંગ પ્લેટફોર્મ વ્હાઇટ હાઉસ હેટ જુનિયરના સંસ્થાપક કોણ છે? કરણ બજાજ. આગળનું ક્વેશ્ચન: વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની યાદીમાં દિલ્હી કેટલામાં ક્રમે છે? તો દિલ્હી 62માં ક્રમે છે અને ટોપ 100માં એકમાત્ર ભારતીય શહેર જે દિલ્હીનું નામ આવે છે અને પ્રથમ ક્રમે લંડન છે. સ્વદેશી જીપીએસ સિસ્ટમ IRNSS ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક માન્યતા આપી. આ સાથે ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો? ચોથા નંબરનો દેશ બને છે. આગળનો ક્વેશ્ચન: તાજેતરમાં ભારત, સિંગાપુર અને થાઇલેન્ડ દ્વારા આંદામાનના દરિયામાં નેવલ એક્સરસાઇઝ પૂર્ણ થઈ. આ એક્સરસાઇઝનું નામ શું આપવામાં આવ્યું છે? સિટમેક્સ 2020. તાજેતરમાં નુઆખાઈ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે? તો ઓડિશા ખાતે મનાવવામાં આવે છે અને ઓડિશાની રાજ્ય સરકારે 4 કોમર્શિયલ અદાલતો સ્થાપવાનો નિર્ણય કર્યો છે. અને મિત્રો, બીજી એક વાત, જો તમે આની PDF લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તેમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF મળી જશે. કર્ણાટકના ઉડપ્પી શહેરમાં કોસ્ટગાર્ડે માછીમારો માટે કઈ એપ લોન્ચ કરી છે? કડાલુ. ઉત્તર પ્રદેશના કયા તળાવને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવે છે? તો સુર સરોવર તળાવને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવે છે. તાજેતરમાં બહાર પડેલા લાંચ જોખમ સૂચકાંકમાં ભારત કેટલામાં ક્રમે આવી છે? 77માં ક્રમે આવી છે. ક્વોડ સંગઠન કયા કયા દેશોનું બનેલું છે? તો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, આ 4 દેશોનું ક્વોડ સંગઠન બનેલું છે. રાજનાથસિંહે તાજેતરમાં એક પુસ્તક વિમોચન કર્યું છે, તેનું શીર્ષક શું છે? લોકતંત્ર કે સ્વર. આગળનું ક્વેશ્ચન: વર્લ્ડ બેંકે કયા રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા માટે $12 કરોડ યોજના પર હસ્તાક્ષર કર્યા હતા? મેઘાલયમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગૌ કેબિનેટની સ્થાપનાનો નિર્ણય લીધો છે? મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે. આગળનો ક્વેશ્ચન: પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધની ઘોષણા કયા દેશે કરી છે? બ્રિટને. કેન્દ્ર સરકારે કયા પક્ષી બચાવવા માટે પંચવર્ષીય યોજના શરૂ કરી છે? ગીધ બચાવવા માટે કેન્દ્ર સરકારે આ પંચવર્ષીય યોજના શરૂ કરી છે. 19 નવેમ્બર એટલે વિશ્વ શૌચાલય દિવસ. હવે મિત્રો, આગળ 24/11/2020થી 30/11/2020 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. આસામના 3 વાર મુખ્યમંત્રી રહેલા જેમનું હાલમાં કોરોનાથી અવસાન થયું તે કોણ છે? તરુણ ગોગોઈ. વર્ષ 2019-20નો તાનારીરી સંગીત સન્માન એવોર્ડ સંયુક્ત રીતે કોને આપવામાં આવે છે? તો અનુરાધા પૌંડવાલને, જે મુંબઈના છે, અને વર્ષાબેન ત્રિવેદી, જે ભાવનગરના છે, તેમને આપવામાં આવે છે. અને આ સન્માનમાં ₹5 લાખ રોકડ તેમજ તામ્રપત્ર અને શાલ આપવામાં આવે છે. કયા રાજ્યમાં લગ્ન માટે ધર્મ પરિવર્તન બદલ દર 10 વર્ષની કેદની સજા અને વધુમાં વધુ 50,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશમાં. ચીને કયું યાન ચંદ્ર પર રવાના કર્યું? તો ચાંગઈ-5 યાન, જે ચંદ્ર પર જવા માટે ચીને રવાના કરી છે. તમિલનાડુ પુડુચેરી પર આવેલ વાવાઝોડું કયું છે? નિવાર. કોંગ્રેસના ટ્રબલ શૂટર ગણાતા નેતા જેમનું હાલમાં કોરોનાથી અવસાન થયું તે કોણ છે? અહેમદ પટેલ, જેમનો જન્મ 21 ઓગસ્ટ 1949ના રોજ થયો હતો અને જન્મ સ્થળ છે અંકલેશ્વર, ભરૂચ, પિરામણ ગામ. 1977માં પ્રથમ વખત ભરૂચ લોકસભા ચૂંટણી જીત્યા હતા.
26 નવેમ્બર એટલે નેશનલ મિલ્ક ડે. ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ એ દિવસે હોય છે. ન્યૂઝીલેન્ડના સાંસદમાં સંસ્કૃતમાં શપથ લઈ ઇતિહાસ કોણે સર્જ્યો? ભારતીય મૂળના ડૉક્ટર ગૌરવ શર્માએ. હિમાચલ પ્રદેશના હમીરપુરમાં તેમનો જન્મ થયો હતો. અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું? મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ જે નામ કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન, ભારતીય આઈટી ઉદ્યોગના પિતામહ ગણાતા અને ટીસીએસના સંસ્થાપક અને પ્રથમ સીઈઓ જેમનું હાલમાં નિધન થયું તે કોણ છે? ફકીરચંદ સિંહ કોહલી. એલઆઈસીની પ્રથમ ડિજિટલ એપ્લિકેશન લોન્ચ થઈ તેનું નામ શું છે? આનંદા. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સર્વે મુજબ એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ કયો છે? તે આપણો દેશ ભારત છે. ભારતમાં લાંચનું પ્રમાણ કેટલા ટકા છે? 39% છે. ફિફા દ્વારા મહિલા અંડર ફૂટબોલ વર્લ્ડ કપ રદ કરવામાં આવે છે. હવે ભારતને કયા વર્ષના આવૃત્તિના હોટિંગ્સ રાઇટ્સ આપવામાં આવે છે? 2022ના. આરબીઆઈએ રિઝર્વ બેંક ઇનોવેશન હબના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? ઇન્ફોસિસના સહસ્થાપક અને ભૂતપૂર્વ સહઅધ્યક્ષ ક્રિસ ગોપાલ કૃષ્ણનની નિમણૂક કરવામાં આવી છે. ગગનયાન મિશનનું પ્રથમ હાર્ડવેર ભારતીય અવકાશ સંશોધન સંસ્થાને કોણે પહોંચાડ્યું? તો લાર્સન એન્ડ ટ્રુબોએ પહોંચાડવામાં આવી છે. સ્કોર્પિયન શ્રેણીની 5મી સબમરીન વાગીર મુંબઈના મઝગાવ ડોકના લોન્ચ કરવામાં આવી. આ સબમરીન ભારતીય નૌકાદળના કયા પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવી છે? પ્રોજેક્ટ 75 અંતર્ગત બનાવવામાં આવી છે. કયા રાજ્યની સરકારે જંગલી હાથીઓને બચાવવા એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલ સ્થાપવાની યોજના બનાવી છે? પશ્ચિમ બંગાળે. આગળનો ક્વેશ્ચન, નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે કેટલા રૂપિયા ફાળવ્યા? 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. કોવિડ-19 રસીના સંશોધન અને વિકાસ માટે 900 કરોડ રૂપિયાની જાહેરાત પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા જૈનાચાર્યની 151મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ પીસનું અનાવરણ કર્યું છે? તો શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે. હાલમાં ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન થયું. તેમણે કયા સમયગાળા દરમિયાન ગોવાના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું? ઓગસ્ટ 2014થી ઓક્ટોબર 2019 સુધી. 24 નવેમ્બર એટલે તેગ બહાદુર શહાદત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કોણ બન્યા? એલન મસ્ક જે બન્યા છે. 100% ઘરમાં એલપીજી કનેક્શનવાળું દુનિયાનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? હિમાચલ પ્રદેશ. ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓ સામે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપરેશન 500. ભારતે કયા દેશ માટે 100થી વધુ પરિયોજનાઓની ઘોષણા કરી છે? અફઘાનિસ્તાન દેશ માટે. ડીબીએસ બેંકમાં કઈ બેંકનું વિલીનીકરણ થઈ જશે? લક્ષ્મી વિલાસ બેંકનું. વાઘની વસ્તી ડબલ કરવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કયા રિઝર્વને મળ્યો? પીલીભીત ટાઈગર રિઝર્વને મળે છે. ભારતીય સેનાએ કઈ મિસાઇલનું લેન્ડ એટેક આવૃત્તિનું આંદામાન નિકોબાર ટાપુ ખાતે સફળ પરીક્ષણ કર્યું છે? તો બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં શશી થરૂરનું નવું પુસ્તક આવ્યું છે. તેનું શીર્ષક શું છે? ધ બેલેડ ઓફ બ્લોગિંગ. 25 નવેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય ઘરેલું હિંસા નિવારણ દિવસ. ગતિ વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? ભારત દ્વારા. ભારતનો એકમાત્ર સોનેરી વાઘ કયા રાજ્યમાં જોવા મળ્યો હતો? આસામમાં. ભારત સિંગાપુર વચ્ચે થયેલ સંયુક્ત નૌસૈન્ય કવાયતનું નામ સિમ્બેક્સ 2020 આપવામાં આવ્યું છે. 5મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ મહોત્સવ કયા રાજ્યમાં રદ કરવામાં આવે? મેઘાલય ખાતે. આગળનો ક્વેશ્ચન, ટ્વિટર પર દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી મધ્યસ્થ બેંક કઈ બની છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 10 લાખ ફોલોઅર્સ ધરાવે છે. નાસાએ કયો ઉપગ્રહ લોન્ચ કર્યો? સેન્ટિનલ-6 માઇકલ ફિલિચ જે આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે. પાકિસ્તાનના કયા વિસ્તારમાંથી ભગવાન વિષ્ણુનું મંદિર મળી આવ્યું છે?
તો સ્વાત વેલીમાંથી ભગવાન વિષ્ણુનું મંદિર મળી આવ્યું છે પાકિસ્તાનમાં, અને આ મંદિર 1300 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કાબુલ શાહી રાજવંશ તરીકે ઓળખાતા એક હિન્દુ રાજવંશે બંધાવેલું હતું. 87 કલાકમાં 208 દેશોની યાત્રા કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો? સંયુક્ત આરબ અમીરાતની ડોક્ટર ખાવલા અલ રોમાથીએ બનાવ્યો છે. 93માં ઓસ્કાર માટે ભારત તરફથી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં કઈ ફિલ્મ મોકલવામાં આવી? લેખક દિગ્દર્શક કીથ ગ્વેમ્સની સેમલેસ. અગાઉ જલ્લીકટ્ટુને પ્રાદેશિક ભાષાની કેટેગરીમાં ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. તાજેતરમાં અભિનેતા આશિષ રોયનું નિધન થયું છે. તો મિત્રો, આ હતા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયોની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જજો, જેથી કરીને કાલે સવારે તમને આની પીડીએફ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.